નમસ્કાર મિત્રો, આજે આપણે એક રચનાનો અભ્યાસ કરીશું. રચનાનું ટાઇટલ છે કેમ છો. 2000ની સાલમાં લખવામાં આવેલી. સપનામાં આવીને કેમ છો પૂછીને નવી એક મુશ્કેલી સર્જી ગયા. સપનામાં આવીને કેમ છો પૂછીને નવી એક મુશ્કેલી સર્જી ગયા ને શાંત પાણીમાં પથ્થર તમે ફેંકી ગયા. સપનામાં આવીને કેમ છો પૂછીને નવી એક મુશ્કેલી સર્જી ગયા ને શાંત પાણીમાં પથ્થર તમે ફેંકી ગયા. ચાંદ બનીને અમાસને પૂનમનું રૂપ લઈને, ચાંદ બનીને અમાસને પૂનમનું રૂપ લઈને ભરતી ઓટ આપી ગયા ને શાંત દરિયામાં ઘૂઘવાટ ફરી આપી ગયા. ચાંદ બનીને અમાસને પૂનમનું રૂપ લઈને ભરતી ઓટ આપી ગયા ને શાંત દરિયામાં ઘૂઘવાટ ફરી આપી ગયા. શાંત પડેલા અગ્નિમાં ફૂંક મારીને, શાંત પડેલા અગ્નિમાં ફૂંક મારીને રાખને હટાવી ગયા ને અગ્નિ ફરી પેટાવી ગયા. શાંત પડેલા અગ્નિમાં ફૂંક મારીને રાખને હટાવી ગયા ને અગ્નિ ફરી પેટાવી ગયા. પ્રેમ અનાવૃષ્ટિથી તડાયેલા દિલમાં મારા, પ્રેમ અનાવૃષ્ટિથી તડાયેલા દિલમાં મારા બે એક છાંટા વરસીને મીઠી માટીની સુગંધ તમે વેરી ગયા. પ્રેમ અનાવૃષ્ટિથી તડાયેલા દિલમાં મારા બે એક છાંટા વરસીને મીઠી માટીની સુગંધ તમે વેરી ગયા. જિંદગીને અસાધ્ય રોગ લાગ્યો તો ને, જિંદગીને અસાધ્ય રોગ લાગ્યો તો ને શ્રી કૃષ્ણ તરફ આંગળી તમે ચીંધી ગયા. શ્રી કૃષ્ણ તરફ આંગળી તમે ચીંધી ગયા ને ખબર નથી આ તમે શું કરી ગયા. જિંદગીને અસાધ્ય રોગ લાગ્યો તો ને શ્રી કૃષ્ણ તરફ આંગળી તમે ચીંધી ગયા ને ખબર નથી આ તમે શું કરી ગયા. સપનામાં આવીને કેમ છો પૂછીને નવી એક મુશ્કેલી સર્જી ગયા ને શાંત પાણીમાં પથ્થર તમે ફેંકી ગયા. નાનકડી એવી વાત છે. સપનામાં કવિને કોઈ પૂછે છે તમે કેમ છો. સપનામાં જે કેમ છો, સપનામાં કહેતા કે કલ્પનામાં, હકીકતમાં તો છે નહીં, પણ કલ્પનામાં પણ કવિને જ્યારે કોઈનો એવો ભણકારો થાય છે કે એવું આમ આભાસ થાય છે કે કોઈએ પૂછ્યું કે કેમ છો. આ કેમ છો પૂછી અને પછી જે સંવેદનાઓ નિર્માણ થાય છે કવિના હૃદયમાં, એ અહીંયા આલેખવાનો એક પ્રયત્ન કર્યો છે કે જે વિશ્વમાં જે અમાસ ને પૂનમ થાય છે, સાગરમાં જે ભરતી ઓટ આવે છે, જે નાનકડી હવા લાગવાથી જે શાંત પડેલો અગ્નિ જેમ પ્રગટી જાય છે, એવી રીતના કીધું છે ને કે આ અથવા તો માણસ જીવનમાંથી એક ભક્તિ તરફ વળી જાય છે. તો આ બધી વાતો આ નાનકડી રચનામાં વ્યક્ત કરવાનો એક પ્રયત્ન કર્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.